હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું સેન્ડવિચ માટેની ચટણી, કે જે મુંબઈમાં તીખી અને એકદમ ગ્રીન એવી ચટણી જે લોકો સેન્ડવિચ પર યુઝ કરે છે, તે ચટણી આપણે એકદમ ઇઝી રીતે આજે બનાવીશું. તો ચાલો શરૂ કરીએ. તો આ માટે મેં લગભગ 2 ચમચી જેટલા બુંદીને લીધી છે, દહીં બુંદીને લીધી છે, અને 1 ચમચી જેટલા દાળિયા લીધા છે. લગભગ 2 ટુકડા જેટલા આદુને મેં છોલીને લઈ લીધું છે, અને લગભગ મેં 4 થી 5 એટલા લીલા મરચાંને કટ કરી લીધા છે, અને લગભગ 7 થી 8 કરી લસણ લીધું છે. થોડા એવા ફુદીનાના પાનને મેં ધોઈને તૈયાર કરી લીધા છે. 5 થી 6 એવા મેં કઢી પત્તા લીધા છે, અને અડધું એવું લીંબુ લીધું છે, અને 1 મોટો ધાણાને બંચને ધોઈ અને બરાબર સાફ કરી લીધો છે. તો આવી રીતે આપણે પહેલાં બધી પ્રિપેરેશન કરી લઈશું. આપણે હવે એક મિક્સર જાર લઈ લઈશું. એમાં આપણે બુંદી ઉમેરી લઈશું. તમે બુંદીની જગ્યાએ તમારી પાસે જો ગાંઠિયા, સેવ એવું કાંઈ હોય તો તમે એ પણ કોઈ નમકીન એમાં ઉમેરી શકો. હવે આપણે એમાં દાળિયા ઉમેરી લઈશું. દાળિયા અને બુંદી ઉમેરવાથી એનું ટેક્સચર સરસ આવશે. તમારી પાસે દાળિયા કે બુંદી ના હોય તો તમે એમાં સિંગદાણા પણ ઉમેરી શકો. આપણે હવે એમાં એક એવો બરફનો ટુકડો ઉમેરી દઈશું, ક્યાં તો ઠંડુ પાણી ઉમેરી દઈશું, જેથી થોડી વારમાં આપણી બુંદી અને દાળિયા બરાબર પલળી જશે. હવે આપણે એમાં લીલા મરચાં ઉમેરી દઈશું. જે સેન્ડવિચની ચટણી હોય છે તે થોડી તીખી હોય છે. હવે આપણે એમાં લસણની કળી ઉમેરી લઈશું. તમે એને સ્કીપ પર કરી શકો જો તમે લસણ ના ખાતા હોય તો, પણ લસણ ઉમેરવાથી એનો ટેસ્ટ વધારે સારો લાગે છે. અને હવે આપણે આદુના કટ કરી અને એમાં ઉમેરી લઈશું. આપણે એમાં કઢી પત્તા ઉમેરી લઈશું, અને એમાં આપણે જે ફુદીનાના પાન છે તે ઉમેરી લઈશું. ફુદીનાના પાનથી ચટણીનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. આપણે એમાં જે ધાણા ધોઈને રાખ્યા છે તે હવે ધાણાનો બંચ ઉમેરી દઈશું. આપણે એની જે દાંડીઓ છે તે કાઢી નથી નાખવાની. દાંડીઓમાં પણ ખૂબ સરસ ટેસ્ટ હોય છે, તો આપણે દાંડીઓ જોડે જ એને એડ કરી દેવાનું છે. આપણે હવે ટેસ્ટ પ્રમાણે એમાં રોક સોલ્ટ ઉમેરી દઈશું. જો તમારી પાસે ના હોય તો તમે સાદું મીઠું પણ ઉપયોગમાં લઈ શકો. બહાર જે સેન્ડવિચવાળા જે ચટણી વાપરે છે તેમાં એ લોકો આખા મીઠાનો ઉપયોગ કરે છે, પરંતુ આપણી પાસે આખું મીઠું હોતું નથી. તો જો તમે એમાં આખું મીઠું હોય તો એ ઉમેરશો તો એનો ટેસ્ટ ઓર વધી જશે. આપણે હવે એમાં લીંબુનો રસ ઉમેરી દઈશું. તમે દહીંનો યુઝ પણ કરી શકો, પરંતુ લીંબુનાથી ચટણી તમારી એકદમ ગ્રીન રહેશે અને લાંબા સમય સુધી સારી રહેશે. આપણે એમાં જરૂર પ્રમાણે થોડું એવું બરફનું પાણી ક્યાં તો ઠંડુ પાણી ઉમેરી અને આપણે સારી રીતે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. ચટણીને આપણે સારી રીતે ચટણીને ગ્રાઇન્ડ કરી લીધી છે. એનો કલર પણ આપણો એકદમ સરસ આવ્યો છે, અને એકદમ સ્મૂથ, અને એનું ટેક્સચર પણ એકદમ સરસ છે. તો આપણી ચટણી રેડી છે. તો એને આપણે એક એરટાઇટ કન્ટેનરમાં ટ્રાન્સફર કરી લઈશું. આ ચટણી સેન્ડવિચ માટે એકદમ પરફેક્ટ છે, પરંતુ તો જો તમારે એને ડીપ તરીકે યુઝ કરવી હોય તો તમે એમાં થોડું પાણી કે પછી દહીં ઉમેરી અને એને થોડી ઢીલી કરી શકો. તમે એને ફ્રીઝમાં લગભગ 8 થી 10 દિવસ અને ફ્રીઝરમાં તમે 1 થી 2 મહિના સુધી એને સ્ટોર કરી અને એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.